હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ચાલો આજે આપણે છે એ બીએ વાણિજ્ય વ્યવસ્થા છે એનો ભાગ 8મો જોવાનો છે અને નવું ચેપ્ટર છે. નવા ચેપ્ટરની શરૂઆત કરવાની છે આપણે. પ્રકરણ નંબર 2, બરાબર? જે પ્રકરણ નંબર 2 છે એનું નામ શું છે તો કે ધંધાકીય સેવાઓ. હવે આપણે જ્યારે પ્રકરણ 1માં છે એ શરૂઆત કરી, વાણિજ્ય વ્યવસ્થાનું પહેલું પ્રકરણ હતું, જે એના અંગે જે આપણે પરિચય મેળવ્યો, તો એમાં તો કે ઘણી બધી છે એ બાબતો હતી. વેપાર છે, વાણિજ્ય છે, વેપારના પ્રકારો છે, વાણિજ્યના પ્રકારો છે, ઉદ્યોગ છે, એ આપણે છેલ્લે જોયું. હવે એમાં તો કે જેમ જેમ અર્થતંત્રમાં વધારે ને વધારે આપણે જોઈએ તો આર્થિક વિકાસ છે એ ગતિ તરફ વધતો જાય છે. તો હવે એ અર્થતંત્રમાં આપણે જોઈએ તો એમાં છે એ સેવાઓનું મહત્વ વધતું જાય છે. હવે સેવા છે એમ આપણે જોઈ ગયા કઈ કઈ સેવાઓ હતી. વેપાર અને વાણિજ્યની જે હતી એનો અર્થ જોયો તો આપણે એમાં વાણિજ્યના અર્થમાં શું હતું તો કે વેપાર ઉપરાંત એની સહાયક સેવાઓ, બરાબર? આપણે જોયું હતું સહાયક સેવાઓ. હવે સહાયક સેવા છે એમાં કોનો સમાવેશ થતો હતો તો કે વીમો છે, ટપાલ છે, વાહન વ્યવહાર છે, સંદેશા વ્યવહાર છે, વખાર છે, આડતિયાની સેવાઓ છે. આ બધી આપણે છેલ્લે જોઈ હતી, બરાબર ને? એના અર્થમાં છે આવતું હતું કે વાણિજ્યનો અર્થ શું થાય તો કે વેપાર ઉપરાંત જે સહાયક સેવાઓ છે એને મદદ કરતી સેવાઓ છે એનો સમાવેશ વાણિજ્યમાં થાય છે. તો આજકાલ છે વાણિજ્ય જે છે એ સેવાઓને આધારે છે એ વિદેશો એટલે કે દેશની સરહદો પાર કરી ગઈ છે એવી સેવાઓ છે એ અત્યારે આધુનિક સમયમાં છે ઉપયોગી થઈ પડી છે. હવે સેવા છે એનું વૈવિધ્ય છે વધતું જાય છે. સેવા છે જે વીમો છે, વખાર છે, બેન્કિંગ છે, એ સેવાનું તો કે એ સેવાનું છે ને એ વૈવિધ્ય વધતું જાય છે. પછી એ કૌટુંબિક પરિસ્થિતિ હોય કે સામાજિક પરિસ્થિતિ હોય કે ઉદ્યોગ હોય કે અન્ય કોઈ સંસ્થાઓ હોય તો એમાં છે એ આવી સેવાઓ છે એ ઉપયોગમાં લેવાતી જોવા મળે છે. એટલે દરેક બાબત જે છે, વેપાર હોય, વાણિજ્ય હોય કે અન્ય પરિવારની બાબત હોય, તો દરેકમાં છે સેવાનો ઉપયોગ થતો જોવા મળે છે. તો આવી કઈ કઈ સેવાઓ છે કે જે સેવાઓ છે એને આધારે છે આપણે વધારે છે વિકાસ કરી શકીએ છીએ. તો કે આવી જે સંસ્થાઓ છે ને એ એકબીજી પરસ્પરાવલંબિત છે. પછી વીમાની હોય, વાહન વ્યવહારની હોય કે બેન્કિંગની હોય, આ બધી સેવાઓને લગતી સંસ્થાઓ એકબીજા આધારિત છે, પરસ્પરાવલંબિત છે. તો એમાંથી છે એ સેવામાં આપણે પહેલી સેવા જોવાની છે. હવે એ પહેલી સેવા છે એ કઈ છે તો કે વીમો. પહેલી સેવા છે એ વીમાની છે, એ વીમો. હવે વીમો એટલે શું છે? આપણે સાંભળ્યું તો હશે તમે નામ કે વીમો, બરાબર? તો વીમો એ શું છે તો કે વીમો એટલે બે પક્ષકારો વચ્ચેનો એવો લેખિત કરાર, બે પક્ષકારો વચ્ચેનો એવો લેખિત કરાર કે જે દ્વારા વીમો લેનાર પ્રીમિયમની રકમના અવેજમાં, જે અવેજ એટલે કે એના બદલામાં, કે પ્રીમિયમની રકમના અવેજના બદલામાં વીમો ઉતરાવનાર પાસેથી એવું વચન મેળવે છે કે જો તેને નક્કી કરેલા જોખમના કારણે નુકસાન થાય તો નક્કી કરેલી રકમની મર્યાદામાં નક્કી થયેલી ગણતરી પ્રમાણે આર્થિક નુકસાનની ભરપાઈ કરવામાં આવશે. હવે તમને એમ થશે કે વીમો એટલે આટલું બધું, પણ વીમો એ શું છે તો કે વીમો એ સામાન્ય રીતે જોઈએ તો એક લેખિત દસ્તાવેજ છે, લેખિત કરાર છે કે જે બે પક્ષ વચ્ચે થાય છે.
હવે બે પક્ષ વચ્ચે જે લેખિત કરાર થાય છે એમાં તો કે એમાં બંને પક્ષ વચ્ચે કેવો કરાર થાય છે, તો એવું નક્કી થાય છે કે જેટલા રૂપિયાના બદલામાં એ વીમો લે છે એટલી જ રકમની મર્યાદામાં એને નુકસાનની ભરપાઈ એ વીમા કંપની કરી આપશે. તો આવો જે લેખિત દસ્તાવેજ છે એને આપણે વીમા તરીકે ઓળખીએ છીએ કે વીમો લેનાર જે છે એને જ્યારે કોઈ પણ વસ્તુ છે એનું જે જોખમ છે એનું જે નુકસાન છે એનું વળતર મેળવવું છે ત્યારે છે શું કરે છે તો કે વીમો લે છે. તો વીમો લેવા માટે છે એને લેખિત સ્વરૂપે છે એ દસ્તાવેજ કરવો પડે છે. એટલે કે બે પક્ષ વચ્ચેનો લેખિત દસ્તાવેજ છે એ વીમો છે. એમાં તો કે એમાં દસ્તાવેજમાં જે કરાર થયેલ હોય એ કરાર અનુસાર છે એ બંને પક્ષો છે એ પોતપોતાની ફરજ છે એ નિભાવે છે કે વીમો લેનાર છે એ પ્રીમિયમ ભરે છે ને વીમો આપનાર છે એ નુકસાનનું વળતર ભોગવે છે. બરાબર. તો આ રીતે છે બંને પક્ષ વચ્ચે છે કરાર થતો લેખિત દસ્તાવેજ છે એને આપણે વીમો તરીકે ઓળખીએ છીએ કે વીમો ઉતરાયો છે એના બદલામાં આપને છે એ નુકસાનનું વળતર મળશે. તો એ રીતે છે એ પછી કોઈ ખેતી ક્ષેત્ર હોય, કોઈ અન્ય ઉદ્યોગ હોય કે કોઈ અન્ય વીમાઓ હોય તો એનું જ્યારે આપણે વળતર મેળવવું હોય તો આપણે એનો છે વીમો ઉતરાવવો પડે છે. તમે પણ ઘરે તમારા પૂછજો કે કોઈને કોઈ વસ્તુનો વીમો લીધેલ છે અથવા તો આપણી જ જિંદગીનો વીમો લીધેલ છે તો તમને ખ્યાલ આવશે કે વીમો એટલે શું છે. તો દરેકને ઘરમાં છે કોઈને કોઈ વસ્તુ, જો મોટા બિઝનેસમેન હશે, કોઈ ઉદ્યોગકાર હશે તો છે એને વીમાનું છે એ મોટું પ્રમાણ હોય છે અને કોઈ અન્ય વ્યક્તિ હોય તો એને જે પ્રકારનો વીમો લીધો હોય એ પ્રકારે છે એને એનું પ્રીમિયમ કે વીમા પોલિસી છે એ ભરવી પડે છે. બરાબર. હવે છે આપણે ત્યાર પછી જોવાનું છે તો કે સિદ્ધાંતો. હવે વીમો છે એ કોઈ સામાન્ય દસ્તાવેજ નથી, સામાન્ય કરાર નથી, પણ એ સામાજિકતા સાથે જોડાયેલો છે. વીમાનું જે ઉદ્દેશ્ય છે એ શેની સાથે જોડાયેલો છે તો કે સામાજિકતા સાથે. હવે એને આધારે છે સામાન્ય વીમો નથી. કેવો તો કે સામાન્ય વીમો નથી, પણ કેવો છે તો કે એક વિશિષ્ટ સિદ્ધાંત છે. સામાન્ય કરારના સિદ્ધાંતથી પણ ઉપર છે. એના ઉપરાંત પણ કેવો છે તો કે વિશિષ્ટ સિદ્ધાંત રહેલો છે. એટલે કે વીમાને છે વિશિષ્ટ પ્રકારનો સિદ્ધાંત લાગુ પડે છે. સામાન્ય તો મૌખિક રીતે બોલી દીધું કે ચાલો આ વીમો તો એ છે સામાન્ય થશે. જ્યારે વિશિષ્ટ પ્રકારનો શું છે તો આપણે વ્યાખ્યાને આધારે જોયું કે બંને પક્ષ વચ્ચે છે એક લેખિત દસ્તાવેજ થાય છે. આ જે લેખિત દસ્તાવેજ છે એ શું છે તો કે વિશિષ્ટ પ્રકાર છે કે વિશિષ્ટ પ્રકારને આધારે છે એ વીમાનો જે સિદ્ધાંત છે રહેલો છે. એટલે એને એક અન્ય સિદ્ધાંતો પણ રહેલા છે જે વિશિષ્ટ પ્રકારના સિદ્ધાંતો છે. જ્યારે પણ વીમો લઈ છીએ કેવી રીતે લઈ છીએ, શેનું લઈ છીએ, કેટલું લેશું એ માટેના શું રહેલા છે તો કે એ માટેના છે એ સિદ્ધાંતો રહેલા જોવા મળે છે. એટલે કે વીમાને છે કોઈ ઘણા બધા વિશિષ્ટ સિદ્ધાંતો રહેલા છે. હવે આપણે છે એ જે સિદ્ધાંતો છે એમાં આપણે પહેલો સિદ્ધાંત જોવાનો છે કે જે પહેલો સિદ્ધાંત કયો છે તો કે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. હવે સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતમાં શું છે તો કે બંને પક્ષોએ છે એકબીજા ઉપર સંપૂર્ણ ભરોસો મૂકવો પડે છે, પૂરેપૂરો ભરોસો રાખવો પડે છે. વીમો ઉતરાવનાર અને વીમો આપનાર, આ વીમો લેનાર અને આપનાર બંને વચ્ચે શું છે તો કે બંને વચ્ચે છે એ સંપૂર્ણ ભરોસો હોવો જરૂરી છે. જ્યારે લેખિત દસ્તાવેજ થાય છે બંને વચ્ચે ત્યારે તો કે ત્યારે જે વીમો ઉતરાવનાર છે એ અને વીમો આપનાર છે બંને વચ્ચે જેટલી વિગતો છે એ તમામ વિગતો છે એકબીજાએ કહેવી પડે છે.
એમાં પછી પૂછવામાં આવેલી છે એ પણ વિગત, અને જો ન પૂછવામાં આવેલી હોય અને એના સાથે જોડાયેલી હોય એ પણ વિગત છે એને જણાવવી પડે છે. એટલે તો કે બંને પક્ષ વચ્ચે જે મૂળભૂત અભિગમ છે વીમાનો એ ભરોસાનો જ છે. તો બંને વચ્ચે ભરોસો ક્યારે મૂકી શકાય? તો કે સંપૂર્ણ એ વસ્તુની જે તમામ બાબતો છે એ વીમો લેનાર છે એ આપનારને કહે છે, અને આપનાર જેટલી વિગતો એમાં સામેલ હશે એ જે લેનાર છે એને જણાવે છે. એટલે જે વિગતો સામેલ છે, જે પૂછવામાં આવેલી છે એ તો ખરી જ, પણ એ ઉપરાંત પણ અન્ય વિગતો છે એ બંને પક્ષ વચ્ચે છે ક્લિયર થવી જરૂરી છે. ત્યારે જ છે એ સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત છે એ અપનાવી શકાય છે. હવે બીજું, તો ક્યારેક એવું બને કે જે વીમો લેનાર હોય કે આપનાર હોય અમુક વિગત છુપાવે, તો એને આધારે શું થાય છે? તો કે એ વીમામાં જ્યારે એ વસ્તુ પર જ્યારે નુકસાન થાય છે ત્યારે તો કે છુપાવેલી માહિતી ખોટી સાબિત થાય તો એને નુકસાનનું વળતર મળતું નથી. એટલે એ વીમો આપોઆપ શું થાય છે? તો કે રદ થઈ જાય છે, કારણ કે જે ભરોસાનો સિદ્ધાંત હતો એનું શું થયું? તો કે એનો ભંગ થયો. હવે એને આધારે એને જે વળતર મળવાનું હતું એ મળતું નથી જ્યારે આ સિદ્ધાંતનો ભંગ થાય છે ત્યારે. એટલે શું હોવું જોઈએ? તો કે તમામ વિગતો જણાવવી પડે છે. એને આધારે જ છે એ સંપૂર્ણ જે પ્રીમિયમની રકમ છે એને મળી શકે છે. અને જ્યારે પણ ભંગ થાય તો એને જે પ્રીમિયમની રકમ ભરેલી છે એ પણ નથી મળતી. હવે નુકસાન સામે વળતર તો નથી મળતું, પ્લસ એ જેણે રકમ એટલી ભરેલી છે વીમો ઉતરાવતા સમયે જે ઉતરાવતી વખતે રકમ ભરી છે એ રકમ એને પાછી મળતી નથી. કારણ કે શું થાય છે? તો એ જે સિદ્ધાંત છે એનો ભંગ થતો જોવા મળે છે. એટલે શું કરવું પડે છે? તો કે બંને પક્ષોએ છે જે વિગતો છે એ તમામ વિગતો એકબીજાને આપલે કરવી, કે માહિતી આપવી, પૂરેપૂરી સાચી માહિતી આપવી. જ્યારે ખોટી પડે છે ત્યારે શું થશે? તો આ સિદ્ધાંતનો છે એ ભંગ થતો જોવા મળે છે. એને આપણે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત કહીએ છીએ. બરાબર? જેના ઉપર આપણે ભરોસો હોય એને શું કરવું પડે? તો કે તમામ વિગતો છે આપણે દર્શાવીએ છીએ. તો આ સિદ્ધાંત છે એ વીમામાં લાગુ પાડી શકાય છે. ત્યાર પછી છે બીજો સિદ્ધાંત. એ કયો છે? તો કે નુકસાન વળતરનો સિદ્ધાંત. નુકસાન વળતરનો સિદ્ધાંત. કેટલું નુકસાન છે તો એની સામે કેટલું વળતર મળશે. બરાબર? તો એ સિદ્ધાંત છે એ વિશિષ્ટ પ્રકારનો સિદ્ધાંત છે. હવે આપણે એને છે એ ઉદાહરણ દ્વારા સમજવાનું છે. હવે ઉદાહરણમાં શું છે? તો કે પહેલું ઉદાહરણ આપણે લઈએ તો એક વ્યક્તિએ 5 લાખની વસ્તુનો 5 લાખની વસ્તુનો ₹3 લાખનો વીમો ઉતરાવેલ હોય, પરંતુ વસ્તુ સંપૂર્ણ નાશ પામતા તેને વધુમાં વધુ 5 લાખનું નુકસાન વળતર મળશે. હવે તમે એમ કહેશો કે વસ્તુ તો 5 લાખની છે તો એને વળતરે 5 લાખનું મળવું જોઈએ. બરાબર ને? આવો તમને પ્રશ્ન ઊભો થતો હશે, પણ એ પ્રશ્નનો આપણે ઉકેલ લાવીએ તો શું છે કે એણે વીમાનું જે પ્રીમિયમ લીધું છે એ 5 લાખની વસ્તુ સામે 3 લાખનું છે. તેથી જો એ બધી જ વસ્તુ સંપૂર્ણ નાશ પામશે તો પણ એને કેટલા મળશે? તો કે 3 લાખ મળશે. બરાબર? કારણ કે એણે જે વીમો ઉતરાવેલ છે એ 3 લાખનો છે. ભલે એની વસ્તુ 5 લાખની હોય કે પછી 10 લાખની હોય, પણ એણે જેટલી વીમાનું પ્રીમિયમ લીધેલું છે, વીમાની રકમ ભરેલી છે, એની જે મર્યાદા છે એટલું જ એ નુકસાન વીમા કંપની ચૂકવશે. બરાબર છે? એટલે એણે કેટલું લીધેલું છે? તો કે 5 લાખ લીધેલું છે તો નુકસાન વળતર કેટલું મળે છે? તો કે 3 લાખ છે એને મળે છે. બરાબર? આ સંપૂર્ણ નાશ પામશે ત્યારે. આ પહેલું ઉદાહરણ ક્લિયર. હવે બીજું જોઈએ આપણે. તો એક વસ્તુની કિંમત ₹5 લાખ છે. એણે જે વસ્તુ છે એની પાસે એનો એને વીમો ઉતરાયો છે, એની કિંમત કેટલી છે? તો કે 5 લાખ છે, પરંતુ તેનો વીમો એણે 3 લાખનો લીધેલો કે લેવામાં આવ્યો હોય.
પરંતુ વસ્તુ આંશિક રીતે નુકસાન પામતા ₹2 લાખનું નુકસાન થાય તો તેને વીમાની રકમ પ્રમાણસર વળતર સાથે 1,20,000 મળશે. હવે જુઓ બીજા ઉદાહરણમાં શું કહેવા માંગે છે તો કે બીજા ઉદાહરણમાં છે એને તો કે પહેલા જોયું એમાં તો કે 5 લાખની વસ્તુ છે અને વીમાની રકમ એને કેટલી ભરેલી છે તો કે 3 લાખ. બરાબર છે. હવે આ 3 લાખનું જો સંપૂર્ણ નાશ પામે તો એને 3 લાખ મળે છે. એ વસ્તુ 5 લાખની જેટલી છે એટલી નાશ પામે છે તો 3 લાખ મળે છે. હવે વસ્તુ છે એ કેટલી નાશ પામી છે તો કે આંશિક, એટલે કે એમાંથી અમુક ટકા ભાગ નાશ પામ્યો છે, બધી નાશ પામી નથી. એટલે શું થશે તો કે એ અડધી નાશ પામી અથવા તો આંશિક રીતે નાશ પામી તો એને કેટલું નુકસાન થયું છે તો 5 લાખની વસ્તુ બરાબર છે એમાંથી એને નુકસાન થયું છે 2 લાખનું. એ નુકસાન થયું છે. બરાબર છે. હવે 5 લાખની વસ્તુ સામે એને 2 લાખનું નુકસાન થયું છે તો એ કંપની 2 લાખ નહીં આપે, કારણ કે એને વીમો તો 5 લાખની સામે 3 લાખ લીધેલો છે. તો એને 3 લાખનું જે ગણતરીને આધારે થશે એટલે કે 1,20,000 છે એને નુકસાન વળતર મળશે. એ જે 2 લાખનું નુકસાન થયું છે એની સામે એને કેટલું વળતર મળશે તો કે 1,20,000. બરાબર છે. તો આ રીતે છે એ જેટલી રકમનો એને વીમો લીધેલો હોય એનો જે ગણતરી થતી હોય આર્થિક રીતે એ રીતે એનું પ્રમાણસર વળતર છે કંપની ચૂકવે છે. જ્યારે સંપૂર્ણ નાશ પામ્યો હશે તો એને જેટલું લીધેલું છે સંપૂર્ણ મળશે, પણ આંશિક રીતે જ્યારે નાશ પામ્યો હોય ત્યારે એને વીમાની રકમ પણ એટલી જ મળે છે. ત્યારે એને કેટલું મળે છે તો કે 1,20,000 છે એને નુકસાન વળતર મળે છે. હવે આ તો બીજું ઉદાહરણ. હવે આપણે જોઈએ તો ત્રીજું ઉદાહરણ. એમાં શું છે તો કે વસ્તુ 5 લાખની હોય. કેટલા લાખની હોય તો કે 5 લાખની. હવે તેનો વીમો છે એ ₹5 લાખનો લીધેલો હોય. કેટલાનો તો કે 5 લાખનો. તો વસ્તુ સંપૂર્ણ નાશ પામશે તો તેને વળતર કેટલું મળશે તો કે 5 લાખ. કારણ કે એને છે એ વીમાનું પ્રીમિયમ કે વીમો 5 લાખનો ઉતરાવેલો છે. 5 લાખની વસ્તુ છે અને વીમો પણ કેટલાનો લીધેલો છે તો કે 5 લાખનો. તો એને વળતર પણ કેટલું મળશે તો કે 5 લાખનું. હવે 5 લાખની વસ્તુ જે છે એ સંપૂર્ણ નાશ પામી છે, જરા પણ છે એમાંથી બચી નથી. ત્યારે છે એને એ વળતર કેટલું મળશે તો કે 5 લાખની સામે 5 લાખનું વળતર મળશે. તો આ રીતે છે એ નુકસાન સામે વળતરનો સિદ્ધાંત છે એ આપણે આ 3 ઉદાહરણ દ્વારા છે સમજી શકાય કે વીમો લેનાર વ્યક્તિ છે જેટલાનો વીમો ઉતરાવે છે, જેટલી રકમનો વીમો ઉતરાવે છે એટલી રકમ છે એ ગણતરીને આધારે એને નુકસાન સામે વળતર મળશે. જેટલું એનું નુકસાન થયું હશે, માની લો કે 50% નુકસાન થયું હોય. હવે આ 5 લાખનો એને વસ્તુ છે અને એની સામે એને સંપૂર્ણ નાશ પામી છે. હવે એને નુકસાન કેટલું થયું છે તો કે 50%. બરાબર છે. આપણે વધારે ઉદાહરણ સાથે સમજીએ તો 5 લાખની વસ્તુ સામે છે એને 50% વસ્તુ છે શું થયું છે તો કે નાશ પામી છે, એટલે કે અડધી વસ્તુ નાશ પામી છે. તો એને કેટલું મળશે તો કે 2,50,000. બરાબર છે. કારણ કે એને અડધું નાશ પામ્યું છે તો એને વીમો પણ કેટલાનો લીધો છે તો કે 5 લાખનો. તો એની સામે એને 50% વળતર છે એ મળે છે. તો આ રીતે જેટલી રકમનું લીધું છે એની સામે એને એટલું વળતર મળશે કે 5 લાખની વસ્તુ છે ને 3 લાખનું લીધું છે અને 5 લાખની વસ્તુ છે સંપૂર્ણ નાશ પામી તો 5 લાખ મળે તો ન મળે, કારણ કે એને વીમો તો કેટલાનો ઉતરાવેલો છે તો કે 3 લાખનો. હવે જો એને 5 લાખનો જ ઉતરાવેલો હોય તો એની સામે 5 લાખ મળશે. બરાબર છે. તો સમજાઈ ગયું. ત્રણે ત્રણ ઉદાહરણને આધારે છે આપણે કેવી રીતે છે વીમો કરાવી શકીએ છીએ એ દ્વારા છે સમજાઈ શકે છે. બરાબર છે. આ તો એનો નુકસાન સામે વળતરનો સિદ્ધાંત. વીમો છે એ
જે લેખિત કરાર છે ને એને વીમા પોલિસી તરીકે ઓળખવામાં આવે છે કે વીમામાં જે આપણે લેખિત બંને પક્ષ વચ્ચે જે લેખિત કરાર થાય છે એને આપણે વીમા પોલિસી તરીકે ઓળખીએ છીએ એટલે કે જેટલી વીમા પોલિસી આપણે લીધેલી હોય એને આધારે છે કે આપણે વીમાની રકમ છે પરત મળે છે બરાબર છે। હવે આપણે જોઈએ તો કે ત્રીજો સિદ્ધાંત કયો છે ત્રીજો સિદ્ધાંત તો કે એ છે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત ત્રીજો આ છે। તો હવે એમાં શું છે તો કે જ્યારે આપણે કોઈ પણ વસ્તુનો વીમો લઈએ છીએ ત્યારે એ વસ્તુમાં આપણું આર્થિક હિત હોવું જોઈએ। શું હોવું જોઈએ આર્થિક હિત એટલે કે નાણાકીય હિત હોવું જોઈએ જે વસ્તુનો વીમો લઈએ છીએ એનું। હવે ઉદાહરણ તરીકે તમને કહું તો કે મકાન માલિકને મકાનમાં આર્થિક હિત હોવું જોઈએ। કોઈ પણ મકાન આપણે લીધું છે તો મકાનનો આપણે આર્થિક હિત છે ને કે આપણું આટલા લાખનું મકાન છે 5 લાખનું છે 10 લાખનું છે 25 લાખનું છે એમાં હિત છે ને આપણું આર્થિક એટલે આપણે એનો વીમો લઈએ છીએ। અથવા તો કોઈ અન્ય વસ્તુનો લઈએ છીએ તો એમાં શું હોય છે તો કે આર્થિક હિત હોય છે આપણું છે આપણા નાણાં છે એટલે આપણું એમાં શું છે તો કે હિત છે। હવે જો એની સામે જો કોઈ ભાડે રહેતું હોય મકાન માલિકને બદલે કોઈ ભાડુઆત રહેતું હોય તો એને છે એમાં આર્થિક હિત હોતું નથી। એ મકાનનો વીમો લે કે ના લે એનાથી કોઈ એને ફેર પડતો નથી। એટલે જ્યારે પણ વીમા પોલિસી કે વીમો ઉતરાવનાર વ્યક્તિ જેનો પણ વીમો ઉતરાવે છે એને તો કે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત લાગુ પડે છે કે એને એમાં આર્થિક હિત હોવું જોઈએ। હવે ભાડુઆત રહે છે એટલે કોઈ ભાડે રહે છે મકાનમાં તો એ મકાનને નાશ થશે એ મકાન છે પડી જશે તો વીમાની રકમ ભાડુઆતને મળશે તો કે ના મળે કારણ કે એનો એમાં આર્થિક હિત નથી। એ તો માસિક રૂપિયાને આધારે છે એ માસિક ભાડાને આધારે વાર્ષિક ભાડાને આધારે છે એ મકાનમાં રહેતો હોય છે એટલે એને એમાં છે એ આર્થિક હિત હોતું નથી। જ્યારે મકાન માલિક છે એને મકાનમાં આર્થિક હિત હોય છે। તો આ સિદ્ધાંત છે કે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત એ વીમામાં લાગુ પાડી શકાય છે। હવે ત્યાર પછી ચોથો સિદ્ધાંત છે હક બદલાનો સિદ્ધાંત। હક બદલાનો સિદ્ધાંત જેવા નામ તેવા ગુણ બરાબર ને। તો જ્યારે આપણે કોઈ વસ્તુનો વીમો લઈએ છીએ એ વસ્તુને નુકસાન થાય છે તો એ નુકસાનનું વળતર કોણ ચૂકવે છે તો કે વીમા કંપની કારણ કે આપણે વીમાનું પ્રીમિયમ છે એ ભરેલું છે બરાબર। હવે વીમા કંપની જ્યારે આપણે એનું વળતર ચૂકવી દે છે નુકસાન સામે વળતર ચૂકવી દે છે તો જે વસ્તુ નાશ પામેલી છે એ વસ્તુનો જે હક છે એનો માલિક છે કોણ બનશે તો વીમો આપનાર વીમા કંપની છે એનો માલિક બને છે। એટલે કે હક બદલાય છે। શું બદલાય છે તો કે હક બદલાય છે। આપણી કોઈ વસ્તુ છે એ આપણે જોઈએ કે 5 લાખની વસ્તુ છે બરાબર છે। હવે 5 લાખની વસ્તુ સંપૂર્ણ નાશ પામી એની સામે આપણે 5 લાખનું પ્રીમિયમ ભરેલું હતું તો આપણે કેટલા મળ્યા 5 લાખ। હવે આમાં જે 5 લાખની વસ્તુ હતી તે વૈધી કે ગઈ નાશ પામી કે રહી પણ આ જે બધી વસ્તુ નાશ પામેલી છે એનો માલિક છે એનો હક છે એ વીમા કંપનીને મળશે। કોને વીમા કંપનીને બરાબર છે। એટલે કે હક બદલે છે એનો માલિક શું થાય છે બદલે છે। તો આ છે હક બદલાનો સિદ્ધાંત। આપણે એમ થાય કે આપણી વસ્તુ હતી તો એનો માલિક વીમા કંપની કેમ બને પણ વીમા કંપનીએ તો એનું જે નુકસાન આપણે સંપૂર્ણ હતું 5 લાખની થતી હતી 5 લાખની વસ્તુ છે એની સામે 5 લાખનું વળતર આપી દીધું છે તો એ વસ્તુનો જે હક છે માલિક છે એ વીમા કંપની બને છે। તો આ રીતે છે એ જેટલી વસ્તુનો જે ઉતરાવેલ હોય વીમો એને આધારે છે એ એનો માલિક કે એનો હક છે બદલતો જોવા મળે છે। આંશિક રીતે આપણે જોઈએ તો કે અડધું એ વસ્તુ છે એ અડધી આંશિક રીતે નાશ પામી હોય
તો એને જેટલી નાશ પામે છે એટલાનો એ માલિક બનશે, એટલાનો એને હક છે મળશે. કોને? તો કે કંપનીને. બરાબર. અને અડધી વસ્તુ છે એનો હકદાર છે એ મૂળ માલિક જોવા મળે છે. પણ જ્યારે સંપૂર્ણ નાશ પામી હોય તો સંપૂર્ણ એ નાશ પામેલી વસ્તુનો માલિક એનો હક છે એ વીમા કંપની લે છે અને એ એનો માલિક બને છે. તો આ રીતે છે એ હક બદલાનો સિદ્ધાંત છે એ અપનાવી શકાય છે. તો આપણે છે એ આજે વીમાને આધારે વીમાની જે માહિતી છે એ જોઈ ગયા. વીમાના જે સિદ્ધાંતો છે, કેટલા સિદ્ધાંતો હતા? તો કે 4 સિદ્ધાંતો. ક્યાં ક્યાં? તો કે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, પછી નુકસાન સામે વળતર, ત્યાર પછી વીમા યોગ્ય હિતનો અને હક બદલાનો સિદ્ધાંત. તો હવે આપણે છે એ આજે અહીં સુધી રાખીએ ને તમારે આ જે 4 સિદ્ધાંત છે એ હોમવર્કમાં લખવાના છે. નેક્સ્ટ લેક્ચરમાં છે આપણે એના પ્રકારો સાથે પાછા મળશું. ત્યાં સુધી આવજો.